સુમુલ ડેરી વહીવટદારના હસ્તક એચઆર પટેલની સુમુલના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી। 75 વર્ષમાં પ્રથમ વખત સુમુલમાં વહીવટદારનું શાસન આવ્યું છે। 16 ડિરેક્ટરની મુદત પૂરી થઈ ગઈ છે, જેના કારણે સુમુલ ડેરીમાં વહીવટદાર મૂકવામાં આવ્યા। ચૂંટણી માટે 58 દૂધ મંડળીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। હાઈકોર્ટ ચુકાદો આપશે ત્યારબાદ ચૂંટણી યોજાશે। 22 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। 7000 કરોડનું ટર્નઓવર ધરાવે છે સુમુલ ડેરી। સુમુલ ડેરી વહીવટદારના હસ્તક એચઆર પટેલની સુમુલના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી। 75 વર્ષમાં પ્રથમ વખત સુમુલમાં વહીવટદારનું શાસન આવ્યું છે। 16 ડિરેક્ટરની મુદત પૂરી થઈ ગઈ છે, જેના કારણે સુમુલ ડેરીમાં વહીવટદાર મૂકવામાં આવ્યા। ચૂંટણી માટે 58 દૂધ મંડળીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। હાઈકોર્ટ ચુકાદો આપશે ત્યારબાદ ચૂંટણી યોજાશે। 22 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। 7000 કરોડનું ટર્નઓવર ધરાવે છે સુમુલ ડેરી।